टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહારાણા પ્રતાપનું નામ જ્યારે પણ આપણે લઈએ છીએ ત્યારે આપણે તેમની બહાદુરી અને સાહસને યાદ કરીએ છીએ। તેઓ મેવાડના રાણા હતા જેમણે મુઘલ સામ્રાજ્ય સામે લાંબા સમય સુધી લડત આપી હતી। તેમના વંશજો હજુ પણ ઉદયપુરમાં રહે છે અને તેમના વારસાને ટકાવી રાખ્યો છે, પરંતુ લાંબા સમયથી આ જ વારસાની સાથે સાથે મિલકતને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદ ચરમસીમાએ ત્યારે પહોંચ્યો જ્યારે વર્ચસ્વની લડાઈ રસ્તા પર આવી ગઈ અને ઉદયપુરના રાજવી પરિવારમાં વિશ્વરાજસિંહ મેવાડના રાજ્યાભિષેક સમારોહને લઈને 25 નવેમ્બરે જે હંગામો થયો તે સમગ્ર દેશે જોયો। વિશ્વરાજસિંહના રાજ્યાભિષેક બાદ રાજવી પરિવારના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ, પરંતુ આ વિવાદ કેમ શરૂ થયો તેના વિશે સમજીએ તો મેવાડના પૂર્વ શાહી પરિવારના મહારાણા મહેન્દ્રસિંહ મેવાડનું 10 નવેમ્બરના રોજ અવસાન થયું હતું। 25 નવેમ્બરના રોજ તેમના એકમાત્ર પુત્ર વિશ્વરાજસિંહ મેવાડની પાઘડી દસ્તું, જેને આપણે રાજ્યાભિષેક સમારોહ કહીએ છીએ, તે યોજાયો હતો અને રાજ્યાભિષેક થાય તે બાદ ઉદયપુર સિટી પેલેસમાં આવેલ રાજ પરિવારના કુળદેવી ધૂણી માતા અને એકલિંગજી મંદિરના દર્શન કરવાની પરંપરા રહેલી છે અને આ જ ધાર્મિક વિધિ માટે વિશ્વરાજસિંહ તેમના સમર્થકો સાથે ચિત્તોડગઢથી ઉદયપુર પહોંચ્યા હતા। ઉદયપુરના સિટી પેલેસમાં પ્રવેશતા તેમને રોકવામાં આવ્યા। પથ્થરમારો થયો। 3 દિવસથી આ વિવાદ પણ ચાલી રહ્યો છે, પણ આખરે વિશ્વરાજસિંહે ધૂણી અને એકલિંગનાથજીના દર્શન પણ કરી લીધા। હકીકતમાં આ ઝઘડો 40 વર્ષ જૂનો છે। વર્ષ 1930 થી 1955 સુધી ભૂપાલસિંહ મેવાડ રાજ્યના મહારાણા હતા। તેમને કોઈ સંતાન નહોતું અને તેથી જ તેમણે ભગવતસિંહ મેવાડને દત્તક લીધા। ભગવતસિંહના પરિવારમાં 2 પુત્રો મહેન્દ્રસિંહ અને અરવિંદસિંહ અને એક પુત્રી યોગેશ્વરી હતી। સંપત્તિ વિવાદ વર્ષ 1983માં શરૂ થયો હતો। ભગવતસિંહ મેવાડ પોતાની મિલકત વેચવા અને લીઝ પર આપવા લાગ્યા હતા, જે તેમના પુત્ર મહેન્દ્ર મેવાડને પસંદ ન આવ્યું અને તેઓ તેમની વિરુદ્ધ થઈ ગયા, જેથી ગુસ્સે થઈને ભગવતસિંહે તેમની સંપત્તિ સંભાળવાની જવાબદારી નાના પુત્ર એટલે કે અરવિંદસિંહ મેવાડને આપી। રાજપૂત સમાજનો એક વર્ગ મહેન્દ્રસિંહને વારસદાર માનતો હતો, કારણ કે તે મોટા ભાઈ હતા। મહેન્દ્રસિંહના આ મૃત્યુ પછી ફરી વારસદારનો પ્રશ્ન ઊભો થયો। આ કેસની સુનાવણી 37 વર્ષ સુધી ચાલી અને વર્ષ 2020માં ઉદયપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ કેસનો ચુકાદો આવ્યો અને ત્યારે કોર્ટે કહ્યું હતું કે વિવાદિત મિલકતને 4 ભાગમાં વહેંચવામાં આવશે। આમાં એક ભાગ મહારાણા ભગવતસિંહને અને બાકીના 3 ભાગ તેમના પુત્ર અને પુત્રીમાં વહેંચવામાં આવશે, જેની અમલવારી થાય તે પહેલા જ આ મામલો રાજસ્થાન હાઈકોર્ટમાં પહોંચ્યો। વર્ષ 2022માં હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણય પર રોક લગાવી કહ્યું હતું કે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ત્રણેય મિલકતો પર અરવિંદસિંહ મેવાડનો અધિકાર રહેશે, જે નિર્ણય અરવિંદસિંહ મેવાડ માટે મોટી રાહત તરીકે માનવામાં આવ્યો છે। દેશમાં રાજાશાહીનો અંત જરૂર આવ્યો છે, પરંતુ આ પરિવારમાં પરંપરાગત રિવાજો લડાઈનું કારણ બની ગયા છે।